આગામી કેટલાક અઠવાડિયામાં મળશે કોરોના વેક્સિન, ચર્ચા બાદ નક્કી થશે કોરોના વેક્સિનના ભાવ, પીએમ મોદીની ઘોષણા। રાજકોટ જિલ્લામાં કોવિડ વેક્સિન અંગે તૈયારી શરૂ, હેલ્થ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ। 8,500 જિલ્લા હેલ્થ વર્કરને અપાશે વેક્સિન। રાજ્યભરમાં કોંગ્રેસનો ધરણા કાર્યક્રમ, કેટલાક સ્થળોએ કોંગી કાર્યકરોની અટકાયત તો કેટલાક સ્થળે કરાયું વિરોધ પ્રદર્શન। અમદાવાદનો વિકાસ બનશે વેગવંત, મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્યોનું લોકાર્પણ, સીએમ રૂપાણી દ્વારા લોકાર્પણ। ભાજપના શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખનો મામલો, અમદાવાદ ગાંધીનગરના પ્રમુખોની નિમણૂક બાકી, ગમે ત્યારે થઈ શકે જાહેરાત। આજે ભારતીય નૌસેના દિવસની કરાશે ઉજવણી, જામનગરમાં નેવીની પાંખ આઈએનએસ વાલસુરા દ્વારા ઉજવણી, કોવિડ રૂલનું કરાશે પાલન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મેટ્રો ન્યૂઝ। અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી। સમાચારોની શરૂઆત કરીશું, મેટ્રોની મુખ્ય ખબરો પર નજર કરીશું। ખેડૂતોમાં કૃષિ બિલ અંગે વિરોધ કરી રહ્યા છે, ત્યારે તેમને કોંગ્રેસ દ્વારા ટેકો આપવામાં આવ્યો, જે મુજબ કોંગ્રેસ દ્વારા વિવિધ શહેરમાં કૃષિ વિરોધ બિલનો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો। સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા। અમદાવાદમાં વિરોધ પ્રદર્શન અંગેની મંજૂરી ન હોવાથી પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી। વાત કરીશું હવે કોરોના વેક્સિનની। વડાપ્રધાન મોદીની વેક્સિન મુદ્દે મોટી જાહેરાત, આગામી કેટલાક અઠવાડિયામાં મળશે કોરોના વેક્સિન। વેક્સિનની કિંમત અંગે રાજ્ય સરકાર સાથે ચર્ચા થઈ છે। ચર્ચા બાદ નક્કી થશે કોરોના વેક્સિનના ભાવ, વૈજ્ઞાનિકોની મંજૂરી બાદ રસીકરણની કામગીરી પણ શરૂ કરવામાં આવશે। કોવિન નામનું સોફ્ટવેર તૈયાર કરાયું છે, જેમાં આ તમામ માહિતી ઉપલબ્ધ કરાશે। ચર્ચા બાદ નક્કી કરવામાં આવશે, વૈજ્ઞાનિકોની મંજૂરી બાદ રસીકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવશે। વડાપ્રધાન મોદી વેક્સિન મુદ્દે મોટી જાહેરાત કરશે। जैसा यहाँ चर्चा में भी बात आई, भारत की अपनी 3 अलग अलग वैक्सीन का ट्रायल अलग अलग चरणों में है। एक्सपर्ट्स ये मानकर चल रहे हैं कि अब कोरोना की वैक्सीन के लिए बहुत ज्यादा इंतजार नहीं करना पड़ेगा। माना जा रहा है कि अगले कुछ हफ्तों में कोरोना की वैक्सीन तैयार हो जाएगी। जैसे ही वैज्ञानिकों की हरी झंडी मिलेगी, भारत में टीकाकरण अभियान शुरू कर दिया जाएगा। टीकाकरण के पहले चरण में किसे वैक्सीन लगेगी, इसे लेकर भी केंद्र सरकार राज्य सरकारों से मिले सुझावों के आधार पर काम कर रही है। इसमें प्राथमिकता कोरोना के मरीजों के इलाज में जुटे हेल्थ केयर वर्कर्स, फ्रंटलाइन वर्कर्स और जो पहले से गंभीर बीमारियों से जूझ रहे हैं, वैसे बुजुर्ग लोगों को दी जाएगी। साथियों, वैक्सीन के डिस्ट्रीब्यूशन को लेकर भी केंद्र और राज्य सरकार की टीमें मिलकर के काम कर रही हैं। भारत के पास वैक्सीन डिस्ट्रीब्यूशन एक्सपर्टाइज और कैपेसिटी भी है। दुनिया के अन्य देशों के मुकाबले इस क्षेत्र में हम बहुत बेहतर है। તો આગામી કેટલાક અઠવાડિયાની અંદર કોરોના વેક્સિન મળી જશે। હવે હાથ વેત જ છે સંજીવની। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી અને હવે સીએમ સાથે ચર્ચા બાદ આ તમામ નક્કી કરવામાં આવશે કે કઈ રીતે વેક્સિન આપવી, રસીકરણની કામગીરી કઈ રીતે શરૂ કરવામાં આવશે।
તો આ તરફ અમદાવાદ ખાતે પણ કોરોનાની વેક્સિન આવનારી કોરોના વેક્સિનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ। અમદાવાદ કોરોનાની વેક્સિનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। અમદાવાદ પ્રશાસને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। ગ્રામ્યના 2.75 લાખ લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। વેક્સિન આવશે ત્યારે 2.75 લાખ લોકોને પહેલા આ રસી આપવામાં આવશે। 7,500 હેલ્થ વર્કર્સની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે। આ તમામ હેલ્થ વર્કર્સને પહેલા પ્રાથમિકતાના ધોરણે આપવામાં આવશે। સરકારી ખાનગી હેલ્થ વર્કર્સની યાદીનો સમાવેશ કરાયો છે। ફ્રન્ટલાઇન વોરિયર્સનું લિસ્ટ પણ હાલ તૈયાર કરી લેવામાં આવ્યું છે, જેમને પહેલા કોરોના વેક્સિન આપવામાં આવે। કોવેક્સિન ઝાયડસની વેક્સિન આ અંતિમ તબક્કામાં છે અને આ વેક્સિન્સ જ્યારે આવે ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્ય સરકાર તરફથી પણ સૂચનો કરવામાં આવે છે। ખાસ કરીને જે હેલ્થકેર વર્કર્સ છે એમનું ડાટા અમે તૈયાર રાખ્યું છે। 100% સરકારી અને ખાનગી બંને પ્રકારના હેલ્થકેર વર્કર્સને આવરી લીધા છે। સાથે સાથે ફ્રન્ટલાઇન વર્કર્સ જે જનતા સાથે ડાયરેક્ટલી સંકળાયેલા હોય એવા પ્રકારના એડમિનિસ્ટ્રેશનના લોકો, દાખલા તરીકે રેવન્યુ, પોલીસ, પંચાયતના કર્મીઓ। તો તમામ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વોરિયર્સ 50 વર્ષથી વધુની ઉંમરના લોકોની તૈયારી કરી લેવામાં આવી છે। તેમની યાદીની તૈયાર કરી લેવામાં આવી છે। 2.59 લોકો 59 લાખ લોકો એમાં નામનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આખી યાદીની તૈયારી કરવામાં આવી છે। તો આ તરફ અમદાવાદમાં પણ કોરોના વેક્સિનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જેમ બને તેમ જલ્દી કોરોના વેક્સિન લોકોને મળી રહે। ફ્રન્ટલાઇન વોરિયર્સ જે સતત લોકોની વચ્ચે રહે છે એ તમામ લોકોને આપવી પ્રાથમિકતા રહેશે। 50 વર્ષથી જેની વધારે ઉંમર છે તેવા લોકો જેમને બીજી ઘણી બધી બીમારીઓ છે અને કોરોના સામે રક્ષણ મેળવવા માટે આ તમામ લોકોના નામોની પણ યાદી કરવામાં આવી છે, તૈયાર કરવામાં આવી છે। સંવાદદાતા બ્રિંદા રાવલ જોડાઈ ગયા છે। બ્રિંદા, એક આખી યાદી તૈયાર કરવામાં આવી છે, તડામાર તૈયારીઓ ચાલી રહી છે। હવે એવું કહી શકાય કે આશાનું એક કિરણ જોવા મળી રહ્યું છે। ચોક્કસથી જિજ્ઞા, જો વાત કરીએ તો સોલા સિવિલ ખાતે જે ટ્રાયલ વેક્સિન કોવેક્સિન છે તે આપવામાં આવી રહી છે। ખાસ તો જો વાત કરીએ તો સોમવારથી શુક્રવાર સુધી તમામ જે વોલન્ટિયર્સ જે વેક્સિન લેવા ઈચ્છતા હોય તે વોલન્ટિયર્સ આવી શકે છે અને જેને અત્યાર સુધી 100 જેટલા વોલન્ટિયર્સ છે તેને આ કોવેક્સિન ટ્રાય કરી છે। ખાસ તો જો વાત કરીએ આ કોવેક્સિન તો જે હેલ્ધી વોલન્ટિયર્સ છે કે જેને કોરોના નથી થયો અને તેના પરિવારમાંથી પણ કોઈને કોરોના નથી થયો તેવા વોલન્ટિયર્સને આ વેક્સિન આપવામાં આવી રહી છે। અને હાલ જો વાત કરીએ તો સોલા સિવિલના જે વેક્સિન ડિપાર્ટમેન્ટના જે હેડ છે એટલે કે પારુલ મેમ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। મેમ, ખાસ તો જો વાત કરીએ તો જે કોવેક્સિન સોલા સિવિલ ખાતે આવી પહોંચી છે અને આપણે ટ્રાયલ વેક્સિન પણ આપી દીધી છે, લગભગ 100 જેટલા વોલન્ટિયર્સને આપી છે। અત્યાર સુધી કેટલા વોલન્ટિયર્સ છે જે સામેથી આવી રીતે આવવા માટે રેડી થયા છે? આ જે વેક્સિનનો પ્રોગ્રામ છે ગુજરાતમાં આપણે સોલા હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં એઝ એ પ્રોફેસર એન્ડ હેડ ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટ આપણે હેન્ડલ કરી રહ્યા છીએ। તો આમાં ખાસ અત્યારે બધાનો સારો રિસ્પોન્સ મળે છે। એક વીકથી આ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને આપણે બધાની ડિમાન્ડના લીધે અમે સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીનો ટાઈમ કર્યો છે અને શનિવારે ને રવિવારે પણ ચાલુ રહેશે, એટલે ઇન્ક્લુડિંગ હોલિડેઝ પણ અમે કન્ટિન્યુ કરીશું। અને આ બધી જ વસ્તુ જોતા બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। લોકો બહુ જાગૃત થઈ ગયા છે કોવિડમાંથી, બધાને બહુ ચિંતા કોઈ રસ્તો મળે એના માટે આપણે બહુ સમયથી આની રાહ જોઈ રહ્યા હતા। એટલે ખરેખર અમને બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને ડેઈલી 50થી વધારે લોકો આ માટે એનરોલ કરી રહ્યા છે પોતાના નામ અને ડેઈલી ઇન્ક્વાયરીમાં તો 100થી વધારે લોકોના ફોન કોલ્સ આવી રહ્યા છે। મેડમ, ખાસ જો વાત કરીએ વોલન્ટિયર્સની તો આપણે જે વોલન્ટિયર્સના જે ક્રાઇટેરિયા છે તે કઈ રીતના ક્રાઇટેરિયા છે, કેટલી એજ સુધીના વોલન્ટિયર્સની આપણે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે અને ખાસ તે કયા પ્રકારે હેલ્ધી હોવા જોઈએ, એટલે કે તેમના ફેમિલીમાં કોઈ ડિસીઝ કે તેમને કોઈ ડિસીઝ હોય કે કેમ, એ કયા પ્રકારના હેલ્ધી હોવા જોઈએ? ખાસ તો આમાં 3 વસ્તુઓનું જ બહુ અગત્યનું એ પોઈન્ટ્સ છે। એક તો એમને કોઈ ડ્રગની એલર્જી ના હોય, એમને પોતાને કોરોના ના થયો હોવો જોઈએ આ પેન્ડેમિકમાં, જે માર્ચ મહિનાથી આપણે બધા
એમાં ચાલી રહ્યા છે અને ઘરમાં પણ કોઈને કોરોનાની ઇન્ફેક્શન ના થયેલી હોય એવા કોઈ પણ હેલ્ધી વોલેન્ટિયર્સ આવી શકે છે. આમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે એવું હોય તો પણ એ લોકો લઈ શકે છે આ વેક્સિન, કારણ કે એમને તો ખાસ લેવાની હોય છે કે ઇન્ફેક્શનના ચાન્સીસ વધારે હોય છે. ઓનલી ઇમ્પોર્ટન્ટ થિંગ કે એમનું ડાયાબિટીસ કંટ્રોલ હોવું જોઈએ. એ અમે ચેક કરીએ છીએ અહીંયા, અને એમાં એમને લાસ્ટ 3 મંથ્સમાં એમને કોઈ તકલીફ ના હોય અને એમને ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે એવી કોઈ પણ તકલીફ હોય તો એ કંટ્રોલમાં હોય તો એ પણ લઈ શકે છે, અને 18 વર્ષથી ઉપરના કોઈ પણ લઈ શકે છે, અને 60 વર્ષથી નીચેનાને અમે આપીએ છીએ. મેડમ, ખાસ જો વાત કરીએ તો 100 જેટલા લોકોને અત્યાર સુધી આપણે વેક્સિન આપી છે, તો એમાંથી કોઈને ઇન્ફેક્શન કે કોઈ પણ પ્રકારના ડિસીઝ અત્યારે જોવા મળે છે કે કેમ, એના કોઈ રિએક્શન આવ્યા છે કે કેમ? આમ તો આ બધી વસ્તુઓ બહુ કોન્ફિડન્શિયલ હોય છે, પણ તમે જે રીતે જુઓ છો, જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ પ્રમાણે તમે સમજી શકો છો કે બધી જ વસ્તુ સ્મૂથ ચાલી રહી છે અને અમે આગળ વધી રહ્યા છીએ. વધારેમાં વધારે જે વોલન્ટિયર્સ આ વેક્સિન લે એના માટે આપણી હોસ્પિટલ સાથે જ લોકોને કઈ રીતના તમે અપીલ કરશો કે જેથી કરીને વધારે લોકો આ વેક્સિન લેવા માટે અપ્રોચ કરે? ખાસ તો આના માટે અમે એક કોન્ટેક્ટ નંબર જનરેટ કર્યો છે જે આપની ચેનલ હવે બતાવશે, અને સાથે સાથે અમે અહીંયા સોલા સિવિલ હોસ્પિટલમાં ડેઇલી સવારે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી મેડિસિન વિભાગ OPDમાં બધી જ ટીમ અવેલેબલ હોય છે, જે અમારી મોર દેન 25 લોકોની ટીમ છે આ કામમાં લાગેલી છે, એ બધા જ અવેલેબલ હશે. નંબર 1. નંબર 2માં ખાસ બધાને એ જ અપીલ કરવાની છે કે આ વેક્સિન આવી ગઈ આપણા પાસે, અત્યારે એની ટ્રાયલ ચાલી રહી છે, એટલે જેમને પણ આપણે આપી છે એમને અથવા જે લેશે એમને ખાસ બધા બીજા પ્રિકોશન્સ તો જાળવવાના જ છે, જેમ કે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હેન્ડ સેનિટાઇઝેશન વારંવાર, અને પોતાની ઇમ્યુનિટી જાળવવા માટે જે બીજા પ્રિકોશન્સ લેતા હોય બધું જ ચાલુ રાખવાનું છે. બહુ સિમ્પલ પ્રોસિજર છે. 30 મિનિટમાં એ વેક્સિન લીધા પછી ઘરે જઈ શકે છે, પોતાનું રૂટીન ચાલુ રાખી શકે છે, એક્સરસાઇઝ પણ કરી શકે છે, અને બધા જ એમના કામ એ ચાલુ રાખી શકે છે. એટલે વધારે ને વધારે લોકો આમાં હવે હેલ્ધી વોલેન્ટિયર્સ, અને આપણો જે 1000નો ટાર્ગેટ જે ગુજરાતમાં એક જ જગ્યાએ આપણે સોલા સિવિલમાં ચાલુ કરી શક્યા છીએ, પૂરો કરવાનો અમારે બહુ જ ઝડપથી અમે ઈચ્છી રહ્યા છે. એટલે ખાસ આપના માધ્યમથી એ જ કે આ વસ્તુમાં એ લોકો પોતાને એનરોલ કરે. ચોક્કસથી જિજ્ઞા, તો જે રીતે તમામ વોલન્ટિયર્સ છે, જે 100 જેટલા વોલન્ટિયર્સ છે, તેને વેક્સિન કોવેક્સિન જે છે તે ટ્રાયલ બેઝમાં આપવામાં આવી છે. એટલે ખાસ તો જો વાત કરીએ તો તમામ જે વોલન્ટિયર્સ છે તેને એક અપીલ છે કે તેઓ જે હેલ્ધી વોલન્ટિયર્સ હોય તે સોલા સિવિલ ખાતે જે કોવેક્સિન આવી છે તેના ટ્રાયલ માટે આવે, અને સાથે જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે તે 18થી 60 વર્ષ સુધીનો જે ક્રાઇટેરિયા છે તેના લોકો જે છે તે લોકોને કોવેક્સિન આપવામાં આવી છે. સાથે જે એક લિસ્ટ રેડી કરવામાં આવી છે કે જે ફ્રન્ટલાઇન વોરિયર્સ છે તેને સૌથી પહેલા જે કોવેક્સિન છે એટલે કે જે વેક્સિન આવી રહી છે તે આપવામાં આવશે. જી આભાર તમામ વાતચીત કરવા માટે બૃંદા. તો આડઅસર કોઈને થતી નથી ને તે બાબતનું પણ અત્યારે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 1000 જેટલા વોલેન્ટિયર્સ જે સામેથી સ્વૈચ્છિક રીતે આવે છે અને તેમના ઉપર સૌથી પહેલા આ વેક્સિન આપવામાં આવી રહી છે. ન માત્ર અમદાવાદ પણ રાજકોટમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોવેક્સિનને લઈને અત્યારે રાજકોટમાં પણ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આખું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે છે શહેરમાંથી. સરકારની સૂચના બાદ આ વેક્સિન આપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. રાજકોટ શહેર જિલ્લામાં વેક્સિન આપવામાં આવશે. હેલ્થ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટમાં પણ સરકારી ખાનગી 8500 જેટલા હેલ્થ વર્કરને વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરાશે. હેલ્થ વિભાગમાં કામ કરતા સ્ટાફને સૌથી પહેલા વેક્સિન આપવામાં આવશે. ડોક્ટર, નર્સિંગ સ્ટાફને પ્રથમ વેક્સિન અપાશે. મુજબ આપણા જિલ્લામાં પણ જે હેલ્થકેર વર્કર્સ એટલે કે ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, આ ઉપરાંત હોસ્પિટલમાં જે કામ કરનારા અન્ય સ્ટાફ છે, સફાઈ કામદાર છે, કોમ્પ્યુટર ઓપરેટર છે, આ લોકોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહેલું છે રાજકોટ જિલ્લા માટેનું, અને આ લોકોને સૌપ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે. અત્યારનો જે અંદાજ છે એ મુજબ 8500 જેટલા હેલ્થકેર વર્કરોની યાદી તૈયાર કરી લેવામાં આવેલી છે.
સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે. ધ્રુવ, કઈ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે રાજકોટમાં? જીજ્ઞા, જે રીતે વાત કરવામાં આવે તો હાલ અત્યારે કેન્દ્ર લેવલથી ક્યાંક ને ક્યાંક આ જે ડિસ્ટ્રીબ્યુશનની જે પ્રક્રિયા છે તેની કામગીરી શરૂ થઈ ગઈ છે. સાથે સાથે જો વાત કરીએ તો ગુજરાત સરકારે પણ અત્યારે વેક્સિન જે તૈયાર થશે અને ત્યારબાદ કઈ રીતે તેને ડિસ્ટ્રીબ્યુટ કરવું તેની અત્યારે માહિતી મેળવી રહી છે. અને સાથે જો વાત કરીએ તો ઉચ્ચ અધિકારીઓ સાથે અત્યારે બેઠકનો જે દોર છે તે અત્યારે ધમધમી રહ્યો છે કે કઈ રીતે જે વેક્સિનને જે લોકો સુધી પહોંચવું, જે ફ્રન્ટ લાઇન વોરિયર્સ છે એટલે કે જે ડોક્ટર્સ છે, નર્સિંગ સ્ટાફ છે, કોમ્પ્યુટર ઓપરેટર છે, કોરોનાના જે દર્દીઓ સાથે સીધી રીતે જે સંપર્કમાં આવી રહ્યા છે તેવા લોકોને વેક્સિન પહેલાં પહોંચાડવી એ ક્યાંક ને ક્યાંક સરકારની પ્રાથમિક જવાબદારી છે અને એ જ પ્રાથમિક જવાબદારી સરકાર પૂરી કરવાની છે. આને જ લઈને ક્યાંક ને ક્યાંક જિલ્લા વહીવટી તંત્ર અત્યારે બેઠક કરી રહી છે અને બેઠકમાં જે હેલ્થના જે અધિકારી છે, ઉચ્ચ અધિકારીઓ છે, તેઓ બેઠકમાં સામેલ થયા. સ્પષ્ટપણે 8,500 જેટલા જે વર્કર્સ છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે પ્રત્યક્ષ રીતે કોવિડના દર્દી સાથે સંકળાયેલા છે એવો લોકોને જે વેક્સિન પ્રાથમિક પહેલા ધોરણે આપવામાં આવશે એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યું છે. ડોક્ટર છે, નર્સિંગ સ્ટાફ છે, તેઓને પ્રાથમિકતા એટલે કે પહેલા વેક્સિન આપવામાં આવશે. તેને લઈને મિટિંગ પણ ચાલી. અધ્યક્ષ સ્થાને ક્યાંક ને ક્યાંક જ્યારે ડિસ્ટ્રીબ્યુટ થશે ત્યારે પ્રાંત અધિકારીને અધ્યક્ષ સ્થાને રહેવું એ ક્યાંક ને ક્યાંક ઠરાવ થયો છે. સ્પષ્ટપણે આગામી સમયમાં જ્યારે વેક્સિન નું જે ટ્રાયલનું જે દોર છે તે પૂર્ણ થશે અને વેક્સિન જ્યારે માર્કેટમાં આવશે ત્યારે વેક્સિન 8,500 જે લોકો છે રાજકોટમાંથી તેમને સિલેક્ટ કરવામાં આવે છે અને તેમને જ અત્યારે હાલ વેક્સિન દેવામાં આવશે, કારણ કે તે લોકો ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ છે. સ્પષ્ટપણે સરકારને અત્યારે પ્રાથમિકતા એ છે કે જેઓ જે કોઈ આભાર ધ્રુવ તમામ જાણકારી આપવા માટે. તો જે ફ્રન્ટલાઇન વોરિયર્સ છે તેમને સૌથી પહેલા વેક્સિન આપવામાં આવશે. અમદાવાદ અને રાજકોટમાં આ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બ્રેકિંગ ન્યૂઝ પર નજર કરીશું. ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખના યાદી અંગેના સમાચારો આવી રહ્યા છે. પ્રદેશ ભાજપની નેતાગીરીમાં બેઠકોનો દોર યથાવત રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરના પ્રમુખોની નિમણૂક બાકી છે અને તે મામલામાં અત્યારે ચર્ચાનો દોર શરૂ થયો છે. ગમે ત્યારે બાકીના નામોની યાદી જાહેર કરવામાં આવી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરના પ્રમુખોના નામ હજી જાહેર કરવાના બાકી છે. શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખોના નામ જાહેર કરવામાં બાકી છે. ત્યારે પ્રદેશ ભાજપના નેતાઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ન્યૂઝરૂમથી સંવાદદાતા સોનલ અનટકટ જોડાઈ ગયા છે. સોનલ, ગમે ત્યારે આ નામો, બાકી રહી ગયેલા નામોની જાહેરાત કરવામાં આવી શકે છે. શું શક્યતાઓ દેખાઈ રહી છે? જીજ્ઞા, સૌથી મહત્વની બાબત છે કે 39 જેટલા જે જિલ્લા પ્રમુખો હતા તેની યાદી જાહેર કરી દેવામાં આવી હતી પ્રદેશ ભાજપ પ્રમુખ તરફથી થોડા સમય પહેલાં જ, અને ત્યારબાદ તબક્કાવાર રીતે જે જિલ્લાઓ બાકી છે તેમની જે યાદી છે તે જાહેર કરવામાં આવી રહી છે. એ રીતે જોતા અત્યાર સુધીમાં 17 જેટલા જિલ્લા પ્રમુખોની અને તેમની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે અને હવે 24 જેટલા જે પ્રમુખો છે અને તેમની ટીમ છે તેમને તે ટીમ બાકી રહે છે જાહેરાત કરવાની. અને આ સંદર્ભે CR પાટીલ અલગ અલગ જે જિલ્લા પ્રમુખો છે તેમની પાસેથી યાદી પણ મંગાવી રહ્યા છે અને તેમની સાથે કેટલાક સાથે વર્ચ્યુઅલી તો કેટલાક સાથે રૂબરૂ બેઠકો પણ કરી રહ્યા છે. અને આ સંદર્ભે આજની જો વાત કરીએ તો જામનગર જિલ્લાના જે પ્રમુખ છે તે તેમની વિસ્તારની, તેમના જિલ્લાની યાદી લઈ અને પહોંચ્યા છે ગાંધીનગર ખાતે અને આજે તેમની સાથે CR પાટીલ સાથે તેમની બેઠક પણ થવાની છે. એટલે જે રીતે તબક્કાવાર જિલ્લા પ્રમુખો સાથે CR પાટીલ બેઠક કરી રહ્યા છે અને સાથે સાથે જે યાદી છે, ફાઇનલ યાદી જે છે તેના પર તે બત્તું મારી રહ્યા છે અને જે તબક્કાવાર એક પછી એક જિલ્લાનો જે યાદી છે તે જાહેર થઈ રહી છે. તાજેતરમાં જ રાજકોટ અને મહીસાગર જિલ્લાની યાદી છેલ્લે જાહેર થઈ હતી. આ રીતે જોવા જઈએ તો 17 જિલ્લાના પ્રમુખો અને તેમની ટીમ જાહેર થઈ ચૂકી છે. હવે જે 24 જેટલા જિલ્લા બાકી રહે છે, તેમની જે ટીમો બાકી રહે છે તે સંદર્ભે તબક્કાવાર બેઠકો થઈ રહી છે અને એવું લાગી રહ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં આ જે નામો છે, જે ટીમો છે
તે યાદી જાહેર થઈ જાય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. એટલે આજ અને આવતીકાલ સુધીમાં લગભગ તમામ જે યાદી છે તે જાહેર થઈ જાય તેવું હાલના તબક્કે દેખાઈ રહ્યું છે. જી આભાર સોનલ, તમામ જાણકારી આપવા માટે. તો આગામી સમયની અંદર ગમે ત્યારે નામોની જાહેરાત થઈ શકે છે. ગાંધીનગર અને અમદાવાદના શહેર અને જિલ્લાના પ્રમુખોના નામ જાહેર કરવાના હજી બાકી છે. દેશમાં ખેડૂતો દ્વારા કૃષિ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધનો કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. જામનગરમાં ખેડૂતોના સમર્થનમાં ધરણા યોજાયા. જિલ્લા કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાન અને ગુજરાત કિસાન સંઘના ચેરમેન પાલ આંબલિયા ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ બિલનો વિરોધ દેશના ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ ખેડૂતોને ટેકો આપ્યો. રાજ્યમાં કોંગ્રેસ દ્વારા જિલ્લાઓમાં કૃષિ બિલનો વિરોધ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો તેમાં જોડાયા. જૂનાગઢ કલેક્ટર કચેરી પર શહેર અને જિલ્લા કોંગ્રેસના કાર્યકરોનો ધરણા કાર્યક્રમ પણ યોજાયો. બુલેટિન અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચારો દિવસભરના અપડેટ્સ માટે લોગિન કરો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.